નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાટણમાં રાજા સિદ્ધરાજ જયસિંહની પુણ્યતિથિ નિમિત્તે માલ્યાર્પણ આવ્યું કરવામાં. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને શહેરની વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા રાજાની પ્રતિમાને પુષ્પાંજલિ આવી અર્પણ કરવામાં. પુષ્પાંજલિ અર્પણ કરી રાજા સિદ્ધરાજ અને પાટણના સ્થાપક વનરાજ ચાવડા અમર રહોના નારા આવ્યા હતા લગાવવામાં. ઉત્તરાયણના પર્વને લઈ લાયન્સ ક્લબ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગાયો માટે દાનની રકમ આવી ઉઘરાવવામાં. બગવાડા દરવાજા ખાતે લાયન્સ અને લિયો ક્લબના આગેવાનો કાર્યકરોએ વાહન ચાલકો પાસેથી દાનની રકમ કરી એકત્રિત. લાયન્સ અને લિયો ક્લબ દ્વારા છેલ્લા 12 વર્ષથી ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગાયો માટે દાનની રકમ ઉઘરાવી ફંડ આવે છે એકત્ર કરવામાં. હવે સમાચાર વિગતવાર. પાટણના રાજવી સિદ્ધરાજ જયસિંહ સોલંકીની 881મી પુણ્યતિથિ નિમિત્તે આજરોજ ઉત્તરાયણના દિવસે પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે આવેલ રાજા સિદ્ધરાજ જયસિંહ સોલંકીની પ્રતિમાને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પાટણ જિલ્લા, શહેર રાજપૂત સમાજ, મહિલા સંઘ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના પદાધિકારીઓ, વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા રાજા સિદ્ધરાજ જયસિંહ અને વનરાજસિંહ ચાવડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રાજા સિદ્ધરાજ અને પાટણના સ્થાપક વનરાજ ચાવડા અમર રહોના નારા લગાવવામાં આવ્યા હતા. ગુજરાત સામ્રાજ્યના સુવર્ણ યુગ એવા સોલંકી વંશના ચક્રવર્તી સમ્રાટ સિદ્ધરાજ જયસિંહ સોલંકીએ 3 વર્ષની નાની ઉંમરે પાટણની રાજગાદી સંભાળી હતી. વિક્રમ સંવત 1150 થી 1199 એમ 49 વર્ષ સુધી રાજા સિદ્ધરાજે શાસન કર્યું હતું. તે સમયગાળા દરમિયાન રાજા જયસિંહે પોતાના રાજના સીમાડા વધાર્યા હતા અને દિલ્હીથી માળવા સુધી પોણા ભાગના ભારત પર શાસન કર્યું હતું. ત્યારે ઉત્તરાયણના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ સિદ્ધરાજ જયસિંહના 881માં નિર્વાણ દિન નિમિત્તે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા રાજા જયસિંહને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સૌપ્રથમ રાજપૂત સમાજ દ્વારા પંચદ્રવ્યો દ્વારા રાજાની પ્રતિમા પર અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ માલ્યાર્પણ કરી રાજાને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પાટણના સ્થાપક રાજા વનરાજ ચાવડાના તૈલ ચિત્રને પણ પુષ્પાંજલિ આપવામાં આવી હતી. સિદ્ધરાજ જયસિંહે જે પાટણ માટે હતું અને પાટણ માટે એ પોતાને પૂરા ભારતની અંદર વાપરો ફરીથી આપણે સાથે મળી અને પાટણની પ્રભુતા. વીર વનરાજ ચાવડાએ વિક્રમ સંવત 802માં મહાવત સાતમના દિવસે કરેલી ચાવડા વંશ પછી સોલંકી વંશ અને વાઘેલા વંશના પ્રતાપી રાજાઓએ અહીં રાજ કરેલું. એમાં સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહ દેવ સોલંકી એ ખૂબ મહાન અને પ્રતાપી રાજા થઈ ગયા. એમની આજે 881મી પુણ્યતિથિ છે. 881મી પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર રાજપૂત સમાજ અને પાટણની વિવિધ સેવાકીય સંસ્થાઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકો દ્વારા પાટણના બગવાડા દરવાજે સ્થાપિત મહારાજા સિદ્ધરાજ જયસિંહની પ્રતિમાએ પુષ્પાંજલિ આપી અને એમના કાર્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. મહારાજાએ જે કરેલા કાર્યો છે એને યાદ કરી અને આ પાટણને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપવામાં આવી. પાટણ શહેરમાં રવિવારે મકર સંક્રાંતિ પર્વથી હર્ષોલ્લાસની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ પતંગ રસિયાઓ પરિવાર સાથે અગાસીમાં પહોંચી ગયા હતા, જ્યાં તલસાકડી, ફાફડા, જલેબી અને ઊંધિયાની જયાફત સાથે પતંગ ચગાવવાની મજા માણી હતી. અને જ્યારે પતંગ કાપે ત્યારે એ કાપ્યોની બૂમો અને ચીચારીઓથી આકાશ ગુંજી ઉઠ્યું હતું. પાટણ શહેર સહિત જિલ્લાભરના લોકોએ રવિવારે ઉત્તરાયણની વહેલી સવારથી જ પતંગબાજીની ઉજવણી કરી હતી. સામાન્ય નાગરિકો સાથે રાજકીય અને સામાજિક અગ્રણીઓએ પણ પતંગની મજા લૂંટી હતી. ઉત્તરાયણ નિમિત્તે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. વહેલી સવારથી જ પતંગ રસિયાઓ પરિવાર સાથે ધાબા પર ચડી ગયા હતા, જ્યાં તલસાકડી, ફાફડા, જલેબી અને ઊંધિયાની જયાફત ઉડાવી હતી. પતંગ ચડાવવા અનુકૂળ પવન રહેતા પેચ લડાવવામાં પતંગ રસિયાઓને મજા પડી હતી. રોટરીયન શૈલેષભાઈ સોનીના પિતાની 10મી પુણ્યતિથિ નિમિત્તે તેમના સહયોગથી રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા દિવ્યાંગ એવા બધીર બાળકો સાથે પતંગોત્સવ કાર્યક્રમ રોટરી ક્લબ પ્રમુખ અને રોટરીયન મિત્રોએ સમયદાન આપીને સાથે જોડાયા હતા.
બાળકોની ખુશાલી સૌએ નજરે જોઈ આભારના જેની પાસે શબ્દો નથી તેવા મૂંગા બાળકો અને સંસ્થા વતી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. અને દિવ્યાંગ બાળકો સાથે ઉત્તરાયણની મોજની સાથે રોટરીના પ્રમુખે દિવ્યાંગ બાળકોને મનોરંજન પૂરું પાડ્યું હતું. રોટરીયન કમલેશ મોદી પોતાના સહપરિવાર સાથે ઉપસ્થિત રહી દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં ઉજવાતા વિવિધ ધાર્મિક તહેવારો અને ઉત્સવો સાથે કોઈ ખાસ ચીજવસ્તુઓ આરોગવાનું એક વિશેષ મહત્વ રહે છે. જેમ કે દિવાળીમાં મીઠાઈ, દશેરામાં ફાફડા જલેબી, હોળીમાં ધાણી ખજૂર, તો ઉત્તરાયણ પર્વમાં ઊંધિયું ફાફડા અને જલેબી ખાવાની પરંપરા છે. ઉત્તરાયણ પર્વના દિવસે વહેલી સવારથી જ પતંગ રસિયાઓએ લપેટ અને કાપ્યો છેના કોલાહલથી શહેરમાં વાતાવરણને ગુંજવી મૂક્યું હતું. બીજી તરફ મહોલ્લા, પોળો અને સોસાયટી વિસ્તારોમાં પતંગ ચગાવવાની સાથે નાના ભૂલકાઓ અને મોટેરાઓએ ખાણીપીણી વગર ઉત્તરાયણ પર્વ અધૂરું ગણાય એવા ઊંધિયા જલેબીની પણ લોકોએ જયાફત ઉડાવવા માટે ઊંધિયું લેવા લાઈનો લાગી હતી. શહેરના વિવિધ વિસ્તારો અને જાહેર માર્ગો પર ઊંધિયાના સ્ટોલો ધમધમતા જોવા મળ્યા હતા. ત્યારે પાટણવાસીઓએ ઊંધિયા જલેબી અને ફાફડાની ખરીદી માટે સ્ટોલો પર લાંબી લાઈનો લગાવી હતી. આમ ઉત્તરાયણ પર્વમાં પતંગ ચગાવવાની મજાની સાથે સાથે નગરજનોએ 50 થી 60 લાખ રૂપિયાના ઊંધિયા જલેબીના સ્વાદની મજા માણી હોવાનું વેપારી જગાભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું. ચાલુ સાલે મકર સંક્રાંતિનો તહેવાર સારો રહ્યો છે અને ધંધા બી રોજગાર ગ્રાહકી સારી હતી અને ચાલુ સાલે આ સાલ દર સાલ કરતાં ગ્રાહકી સારી હતી અને લગભગ આખા શહેરમાં 50 થી 60 લાખના ફાફડા જલેબી વેચાણા હશે. પાટણ શહેરમાં ઉત્તરાયણનું પર્વ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. સવારથી જ લોકો પોતાના ધાબા અને મકાનની છતો પર ચડીને પતંગના પીચ લડાવી ઉત્તરાયણ પર્વની મજા માણે છે. ત્યારે લોકોની આ મજા અબોલ પક્ષીઓ માટે કોઈકવાર મોતની સજા પણ બની જતી હોય છે. પતંગ રસિયાઓની ધારદાર દોરીઓથી અબોલ પક્ષીઓના પાંખો અને ગરદન કપાઈ જવાના કારણે તેમના મોત પણ થતા હોય છે. ત્યારે આવા ઘાયલ થયેલા પશુ પક્ષીઓની સારવાર માટે પાટણ જિલ્લા વન વિભાગના નાયબ વન સંરક્ષક બિંદુબેન પટેલના માર્ગદર્શન નીચે વન વિભાગના કર્મચારીઓ અને વિવિધ સેવાના 22 સંસ્થાઓના ઉપક્રમે પક્ષીઓની સારવાર માટેના કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં 18 જેટલા પક્ષીઓ સારવાર માટે લાવવામાં આવ્યા હતા. 3 જેટલા કબૂતરના મોત થયા હોવાનું નાયબ વન સંરક્ષણ બિંદુબેન પટેલે જણાવ્યું હતું. 13 અને 14 જાન્યુઆરી દરમિયાન જે સારવાર કેમ્પ વન વિભાગની કચેરી ખાતે આયોજન કરેલ છે, જે વન વિભાગ, પશુ ચિકિત્સા અધિકારીશ્રીઓ અને એનજીઓના સહકારથી કરવામાં આવેલ છે. જે અન્વયે 10 થી 20 જે અમારું કરુણા અભિયાન કેમ્પેઇન ચાલે છે, જે દરમિયાન કુલ 18 પક્ષીઓ આવેલ હતા અને બાકી એમાંથી 3 પક્ષીઓના મૃત્યુ થયેલા હતા અને અત્યારે એમની સારવાર ચાલુમાં છે. કરુણા અભિયાન સારવાર કેમ્પમાં માનનીય કલેક્ટર સાહેબ શ્રી પાટણ અને લોકલ ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલે પણ રૂબરૂ મુલાકાત લીધેલ હતી. સમગ્ર દેશ આજે ઉત્તરાયણ પર્વ મનાવી રહ્યું છે. ઉત્તરાયણ નિમિત્તે સૌ પતંગ ઉડાડી, તલ સાંકળી અને ઊંધિયાની સાથે આનંદ મનાવે છે. ત્યારે સંસ્કૃતિ મુજબ આ પર્વને દાનનું પર્વ માનવામાં આવે છે. આજના દિને પશુ પંખીઓને ઘાસચારો તેમજ ચણ આપી પુણ્ય મેળવે છે. ત્યારે પાટણ સ્થિત પાંજરાપોળ છેલ્લા 170 વર્ષથી અબોલ જીવોની સેવાનું કામ કરે છે. આજે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પાટણ પાંજરાપોળમાં પાટણ પંથકના શ્રેષ્ઠીઓએ દાન નોંધાવ્યું હતું. સાથે સાથે કતલખાને જતા પશુઓને છોડાવી તેમને મુક્ત જીવન આપ્યું હતું. અહીં જૈન સાધુ ભગવંતો પ્રસૂન દીદીએ સૌને દાન આપવાની પ્રેરણા આપી આશીર્વચન પાઠવ્યા હતા. આજકાલ માણસોની નજર માત્ર પોતાના તરફ જ હોય છે. આજે અહીંયા અમે લોકો આવ્યા અને જે જોયું, અબોલ પશુઓ, જે માણસ બોલી શકે છે એને તો પોતાની પેટ પૂર્તિ કોઈ પણ રીતે થઈ શકે છે. માત્ર આ પશુઓ જ એવા છે જે પોતે બોલી નથી શકતા અને આપણને પૂરી જિંદગી સુધી ઉપયોગમાં આવે. જેમ કે ગાય છે તો દૂધ વગેરે આપે છે, આપણી સવાર એ લોકો થકી પડે છે. અને આવા પશુઓ જો સુરક્ષિત રહેશે તો આપણું માનવ ધન એ પણ સલામત છે. એટલે દરેક જણ પોતાનો સ્વાર્થ ન જોતા આપણી જરૂરિયાત પોષનારા એવા અબોલ પશુઓની સામે જુએ તો એ અબોલ પશુની દુઆથી આપણા હરેક કામ થવાના જ છે. અને એ અબોલ પશુઓ જેમનું ભરણ પોષણ આપણા થકી થાય, એ આપણી પાસે કંઈ સોનું ચાંદી નથી માંગતા, માત્ર એમને જોઈએ છે ખાવા માટે લુખું સૂકું ઘાસ વગેરે. આ જો આપણા તરફથી થઈ શકે તો બહુ જ યોગ્ય ઉચિત દાન આપણા તરફથી કહેવાય. એટલે અહીંયા પાંજરાપોળમાં આવ્યા પછી એ લોકોને જોતાં એમ લાગે એ લોકોની સુરક્ષા બહુ જ સારી રીતે થઈ શકે છે. જે લોકો કતલખાને જતા હોય એવા પણ પોતાની જાન આ લોકો બચાવીને, પોતાની જાનને અહીંયા આવીને લોકો બચાવે છે. એટલે ખાસ
અહીંયા અમને આવ્યા પછી બહુ આનંદ થયો કે કેટલાયના પ્રાણ બચ્યા છે, કેટલાયનું જીવન અહીંયા થકી ચાલે છે. તો લોકો હા, અહીંયાથી ખાસ જે સેવા થઈ રહી છે પશુઓની એ બહુ જ મહત્ત્વની છે. દરેક લોકો પોતાનું ધન સંપત્તિ એ માત્ર સ્વાર્થ પૂરતી નહીં પણ આ બાજુ પણ થોડો એમનો પ્રસાર થાય એ જ અત્યારે આ કાળમાં ઉચિત લાગે છે. મહારાજ સાહેબ, આપનું નામ? ભગવાન મહાવીર સ્વામી કી જય. ભક્તિ સૂરી સમુદાય આગમ દર્શિતા શ્રીજી મહારાજ સાહેબના શિષ્ય. સમગ્ર ગુજરાતમાં એકમાત્ર નારાયણ ભગવાનનું મંદિર પાટણ શહેરના સાલવીવાડામાં આવેલું છે, જ્યાં દર ઉત્તરાયણના દિવસે ભગવાન નારાયણને ઘીના વાઘા પહેરાવવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ભગવાન નારાયણને ઘીના વાઘા પહેરાવવામાં આવ્યા હતા, જેના દર્શન માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા હતા. ઐતિહાસિક નગર પાટણમાં શિવ મંદિરો અને જૈન મંદિરોનો સુવર્ણ ઇતિહાસ છે. સમગ્ર ગુજરાતમાં એકમાત્ર નારાયણ ભગવાનનું મંદિર પાટણ શહેરના સાલવીવાડામાં આવેલું છે, જ્યાં ઉત્તરાયણના દિવસે ઘીના વાઘા ભગવાનને પહેરાવવામાં આવે છે. ચાલુ વર્ષે પણ અંદાજે 4 કિલો ચોખા ઘીનો ઉપયોગ કરી ભગવાનના વાઘા બનાવવામાં આવ્યા હતા. પરંપરા અનુસાર ભગવાન નારાયણને ઉત્તરાયણના દિવસે ઘીના વાઘા પહેરાવવામાં આવે છે. ચાલુ વર્ષે પણ અંદાજે 4 કિલો ચોખા ઘીનો ઉપયોગ કરી ભગવાનના વાઘા બનાવવામાં આવ્યા હતા, જેના દર્શનમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઉત્તરાયણના પાવન પર્વને લઈને પાટણ લાયન્સ ક્લબ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગાયો માટે દાનની રકમ ઉઘરાવી ફંડ એકત્ર કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 12 વર્ષથી ફંડ ઉઘરાવી ગૌશાળામાં દાન કરવામાં આવે છે. 14મી જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિનું પર્વ સમગ્ર ભારત દેશમાં પતંગ ઉત્સવ તરીકે ઉજવાય છે. તેમાં પણ ઉત્સવપ્રિય પાટણ શહેરમાં ઉત્તરાયણનું અનેરું મહત્વ રહેલું છે. ઉત્તરાયણને લઈને પતંગ રસિકો ધાબા પર પતંગ ચગાવી ઉજવણી કરે છે. તો બીજી તરફ કેટલાક સેવાભાવી લોકો અને સંસ્થાઓ દ્વારા પશુઓ માટે દાન એકત્ર કરવાની કામગીરી ઉત્તરાયણની ઉજવણી કરે છે. લાયન્સ ક્લબ અને લિયો ક્લબ પાટણ દ્વારા છેલ્લા 12 વર્ષથી ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગાયો માટે દાનની રકમ ઉઘરાવી ફંડ એકત્ર કરવામાં આવે છે. શહેરના બગવાડા દરવાજા ખાતે લાયન્સ ક્લબ અને લિયો ક્લબના આગેવાનો, કાર્યકરોએ રાહદારીઓ અને વાહન ચાલકો પાસેથી દાનની રકમ એકત્ર કરી હતી. દર વર્ષની માફક 15 વર્ષ ઉત્તરાયણ નિમિત્તે હરિઓમ ગૌશાળા માટે લાયન્સ ક્લબ ઓફ પાટણ દ્વારા સતત 15 વર્ષથી લાયન્સ ક્લબ પાટણ ખાતે છેલ્લા 15 વર્ષથી હરિઓમ ગૌશાળા માટે દાન એકત્રિત કરે છે, જ્યાં મોટી સંખ્યામાં લાયન્સ તથા લિયો મિત્રો હાજર રહીને અહીંયા 20 થી 25 હજાર કરતાં પણ વધુ રૂપિયા ભેગા કરીને ગૌશાળામાં અર્પણ કરવામાં આવે છે, જેથી બીમાર ગાયોની સેવા કરી શકાય તથા તેઓને ભોજન પૂરું પાડી શકાય. જય લાયન્સ. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણમાં રાજા સિદ્ધરાજ જયસિંહની પુણ્યતિથિ નિમિત્તે માલ્યાર્પણ આવ્યું કરવામાં. ખીલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને શહેરની વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા રાજાની પ્રતિમાને પુષ્પાંજલિ આવી અર્પણ કરવામાં. પુષ્પાંજલિ અર્પણ કરી રાજા સિદ્ધરાજ અને પાટણના સ્થાપક વનરાજ ચાવડા અમર રહોના નારા આવ્યા હતા લગાવવામાં. ઉત્તરાયણના પર્વને લઈ લાયન્સ ક્લબ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગાયો માટે દાનની રકમ આવી ઉઘરાવવામાં. બગવાડા દરવાજા ખાતે લાયન્સ અને લિયો ક્લબના આગેવાનો, કાર્યકરોએ વાહન ચાલકો પાસેથી દાનની રકમ કરી એકત્રિત. લાયન્સ અને લિયો ક્લબ દ્વારા છેલ્લા 12 વર્ષથી ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગાયો માટે દાનની રકમ ઉઘરાવી ફંડ આવે છે એકત્ર કરવામાં. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.